સંબંધ શું છે? સંબંધો તને એક સ્ટોરીમાં સમજાવું. એક કેકડો દરિયા કિનારે ચાલતો હતો. કેકડો દરેક પગલાએ પાછળ ફરીને પોતાના પગલાના નિશાન જોતો હતો અને ખૂબ ખુશ થતો. ચાલતા ચાલતા તેને એક લાંબી રેખા બનાવી દીધી. તે પાછું ફરીને જોયું અને મનમાં ખૂબ ખુશ થવા લાગ્યો કે આટલી લાંબી રેખા મેં મારા પગલાના નિશાનોથી બનાવી દીધી છે. તેને પોતાના પર ગર્વ અનુભવતો હતો. એ સમયે દરિયાની એક જોરદાર લહેર આવી અને કેકડાના પગલાના નિશાનોની એ રેખા મિટાવીને ચાલી ગઈ. કેકડો નિરાશ થઈને બોલ્યો, દરિયા, તારી પાસેથી તો મને આ આશા ન હતી. હું તો તને દિલમાં રાખતો હતો, તને પ્રેમ કરતો હતો અને તારાથી મારી ખુશી પણ ન જોઈ શકાય. તું પણ મારા પગલાના નિશાનોને જોઈને ખુશ નથી. દરિયો સ્મિત કરીને હસતા હસતા બોલ્યો, ભાઈ, તું ખોટું સમજી રહ્યો છે. મેં જોયું કે એક શિકારી તારા પગલાના નિશાનોને જોઈને તારો પીછો કરી રહ્યો હતો. જો હું તારા પગલાના નિશાનોને ન મિટાવત તો એ શિકારી તને પકડી લેત. આપણી વાસ્તવિક જિંદગીમાં પણ ઘણી વખત આવું જ બને છે. જ્યારે આપણને લાગે છે કે એણે મારા સાથે ખોટું કર્યું અથવા મને અપમાનિત કર્યો, ત્યારે સચ્ચાઈ જાણ્યા વગર જ આપણે એ સંબંધને હંમેશા માટે તોડી નાખીએ છીએ. આ દુનિયામાં 96% કરતાં વધારે સંબંધો માત્ર ગેરસમજના કારણે તૂટી જાય છે. કથાનો સાર એ છે કે જિંદગીમાં ઘણી વખત એવું બને છે કે જે થાય છે તે દેખાતું નથી અને જે દેખાય છે તે ખરેખર બનતું નથી. જય સિયારામ. ભારત માતા કી જય.